સુરતમાં અંગદાન થકી ફરી માનવતા મહેકાવી. સુરતના પાસોદરાના 69 વર્ષીય વૃદ્ધના અંગદાન કરાયા છે. લીવર, 2 કિડની, હાથ તેમજ ચક્ષુદાન કરવામાં આવ્યું છે. 59 વર્ષીય રણછોડભાઈ ચાંગાણીનું બ્રેઇન ડેડનું નિદાન થયું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે અંગદાનનું મહત્વ પરિવારને સમજાવ્યું છે. પરિવારે અંગદાનની સંમતિ આપતા અંગદાન કર્યું છે. આજ પરિવારના સભ્યો દ્વારા 3 વર્ષ પહેલા પણ કરવામાં આવ્યું હતું. સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજરા. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો. અમારે ત્યાં એક 68 વર્ષીય દાદા છે, જેઓ બ્રેઇન ડેડ છે, આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે. 6 લોકોને નવજીવન મળ્યું છે. 1 હાથ, 2 કિડની, 1 લીવર, 2 ચક્ષુઓનું દાન થયું છે. આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે, તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે, તેમને પણ 6 મહિના અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે. આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત.